રાજકોટ શહેરના મેટોડા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી। આજે 3 વાગ્યાની આસપાસ ઈપીપી નામની કંપનીમાં આગ લાગી હતી। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ફાયર વિભાગે આગને કાબૂમાં લેવા કામગીરી શરૂ કરી હતી। વેસ્ટ માલમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હાલ આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આગ લાગવાનું કારણ અકબંધ છે।